जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वार्थ अध्याय 44 चाणूर वगैरह मल्लानो तथा कंसनो उद्धार। श्री सुखदेवजी बोलिया, बहु सारू। आओ निश्चित संकल्प करी भगवान कृष्ण चारुण साथे અને બળદેવજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા। પરસ્પર જીતવાની ઈચ્છાથી હાથમાં હાથ અને પગમાં પગ ભરાવી તેઓ બળથી એકબીજાને ખેંચવા લાગ્યા। એકબીજાના પંજાને પંજા સાથે, ઢીંચણોને ઢીંચણ સાથે, મસ્તકોને મસ્તકો સાથે અને છાતીઓને છાતી સાથે ભીડાવવા ભાગ્યા। એકબીજાના હાથ વગેરે પકડી ભંભવું, એકબીજાને ફેંકવા, પરસ્પર બાથ ભીડવી, ભોંય પર પછાડવા, એકબીજાને છોડી પાછા એકબીજાને આગળ જવું અને એકબીજાને પાછા ઠલાવવા વગેરે મલ્લયુદ્ધનું રીતિઓથી તેઓ એકબીજાને અટકાવવા લાગ્યા। એકબીજાને જીતવા ઈચ્છતા તેઓ ઢીંચણો તથા પગ વાળવો, જમીન ઉપર પડેલા ખસેડવો, હાથ વડે ઊંચકીને લઈ જવો, કંઠ વગેરેમાં વળગેલાને દૂર કરવો અને પગ વગેરે અવયવોને ગોળ વાળી દેવા વગેરેથી પરસ્પર એકબીજાના શરીરને હાનિ પહોંચાડવા લાગ્યા। હે રાજન, જેમાં એક બળવાન અને એક બીજો નિર્બળ હતો, એવું તે મલ્લયુદ્ધ જોઈ ત્યાં એકઠી મળેલી સર્વ સ્ત્રીઓ ટોળે વળી દયાથી એકબીજાને કહેવા લાગી, ખેદની વાત છે કે આ રાજ્ય સભાપદોને મહા અધર્મ છે, કારણ કે આ સભાસદો રાજાના દેખતા બળવાન તથા નિર્બળનું આ વિષમ યુદ્ધ માન્ય કરે છે। સર્વાંગે વ્રજ જેવા કઠણ અને મોટા પર્વતો જેવા આ બે મલ્લ ક્યાં, અને જેઓને હજી યુવા અવસ્થા આવી નથી એવા અત્યંત કોમળ અંગવાળા આ બે કિશોરો ક્યાં? ખરેખર આ સભાને અધર્મ જ પ્રાપ્ત થશે। જ્યાં અધર્મ થતો હોય ત્યાં મનુષ્ય કદી ન રહેવું। ડાયા માણસે સભાસદોના દોષનો વિચાર કરી સભામાં પ્રવેશ ન કરવો, કારણ કે પોતે જાણતો હોવા છતાં ન બોલનારા, વિપરીત બોલનારા અથવા હું નથી જાણતો એમ બોલનારો મનુષ્ય પાપી છે। જુઓ, શત્રુની ચારે તરફથી દોડાદોડી કરતા શ્રી કૃષ્ણનું મુખ કમળ પાણીથી ભીંજાઈ ગયેલા કમળના દોડાની પેટે પરસેવાથી ભીંજાઈ રહ્યું છે, અને શું તમે નથી જોતી? મુષ્ટિકના પ્રત્યે ક્રોધવાળું તથા હાસ્યના આવેશથી શોભતું બલરામનું મુખ જરા લાલ નેત્રોવાળું બન્યું છે। અહો, આનંદ થાય છે કે વ્રજની ભૂમિ ખરેખર પુણ્યશાળી છે, જ્યાં મનુષ્યના શરીરમાં ગુપ્ત રહેલા અને શંકરે તથા લક્ષ્મી દેવીએ પૂજેલા ચરણવાળા આ પુરાણ પુરુષ વનમાં જાત જાતના પુષ્પોને તરતા, ગાયો ચરાવતા અને વાંસળી વગાડતા બળદેવજી સાથે રમવા જાય છે। વળી ગોપીઓએ કહ્યું, કેવું તપ કર્યું હશે કે જેથી તેઓ લાવણ્ય વડે શ્રેષ્ઠ, જેની સમાન કે અધિક બીજું કંઈ નથી એવા સ્વતઃ સિદ્ધ નિત્ય નવીન દુર્લભ અને યશ, લક્ષ્મી તથા ઐશ્વર્યનું એકાંત સ્થાન આ શ્રીકૃષ્ણના રૂપને આંખોથી જુઓ છે। વળી શ્રીકૃષ્ણમાં જ ચિત્ત સ્થાપવાથી સર્વ વિષયો પામી ચૂકેલી વ્રજની તે સ્ત્રીઓને ધન્ય છે, જેઓ આ શ્રીકૃષ્ણમાં જ પ્રેમયુક્ત બુદ્ધિવાળી થઈ ગાયો દોહતા, અનાજ ખાંડતા, છાસ કરતા, લીપતા, હિંચકા ખાતા, બાળકો રમાડતા, પાણી છાંટતા અને વાસીદુ વગેરે વાળતા ગળગળા કંઠે આ શ્રી કૃષ્ણને જ ગાય છે। વળી જેઓ પ્રભાતમાં વ્રજમાંથી વનમાં જતા ને સાંયકાળે ગાયોની સાથે વાંસળી વગાડતા વ્રજમાં પ્રવેશ કરતા આ શ્રીકૃષ્ણનો વેણુનાદ સાંભળી ઉતાવળી ઘરમાંથી બહાર નીકળી માર્ગમાં દયાયુક્ત નજર કરતા ને મંદ મંદ હસતા શ્રી કૃષ્ણના મુખનું દર્શન કરે છે, તે વ્રજનારીઓ ખરે જ મહાપુણ્યશાળી છે। એમ સ્ત્રીઓ કહેતી હતી તે વખતે હે રાજા, યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાને શત્રુને મારવાનો મનમાં નિશ્ચય કર્યો। વળી તે વેળા સ્ત્રીઓની ભય ભરેલી તે વાણી સાંભળીને માતા પિતા દેવકી અને વસુદેવ પુત્રો પરના સ્નેહથી શોકાતુર થઈ સંતાપ કરતા હતા, કેમ કે તેઓ બંને પુત્રોના બળને જાણતા ન હતા। બીજી તરફ તે અનેક જાતની મલ્લયુદ્ધની વિદ્યાઓથી શ્રી કૃષ્ણ અને ચારુણ તેમજ બળદેવ અને મુષ્ટિક પરસ્પર યુદ્ધ કરતા હતા। ભગવાન અંગ પ્રહારો વ્રજના પ્રહારો જેવા તીક્ષ્ણ હોવાથી ચારુણના અંગ ભાગમાં માંડ્યા અને વારંવાર તે થાકવા લાગ્યો। પછી તે ચાણુરે
ક્રોધાયમાન થઈ બંને હાથની મુઠ્ઠીઓ વાળી બાજ પક્ષી જેવા વેગથી ઉછળીને ભગવાન શ્રી કૃષ્ણની છાતીમાં પ્રહાર કર્યો. પણ ફૂલની માળા મારવાથી જ જેમ હાથી ડગે નહીં, તેમ શ્રી કૃષ્ણ ભગવાનના ચારુણના તે પ્રહારથી લગારે ડગ્યા નહીં. પછી શ્રી હરિએ ચારુણના બંને હાથ પકડી તેને ખૂબ ફેરવ્યો અને તે ફરવાથી જ મરી ગયેલા તેના બળદની પૃથ્વી ઉપર પછાડ્યો, જેથી તેના આભૂષણો, વાળને માળા વિખરાઈ પડ્યા. ઇન્દ્રધ્વજની પેઠે તે ઢળી પડ્યો. તે જ પ્રમાણે મુષ્ટિકે પ્રથમ બળદેવને પોતાની મુઠ્ઠી મારી, એટલે બળવાન બળભદ્રે તેને ખૂબ જોરથી થપ્પડ ઠોકી, જેથી ધ્રુજી ગયેલો તે અત્યંત પીડાથી મુખમાંથી લોહી ઓકતો વાયુએ ઉખાડી પાડેલા ઝાડની પેઠે પ્રાણ રહિત થઈ પૃથ્વી પર પડ્યો. પછી કૂટ નામનો મલ્લ લડવા આવ્યો, એટલે તેને પણ હે રાજા, પ્રહાર કરનારાઓમાં શ્રેષ્ઠ બલરામે તિરસ્કારપૂર્વક ડાબી મુઠ્ઠી મારીને રમત માત્રમાં મારી નાખ્યો. તેટલામાં જ એક ક્ષણે શ્રી કૃષ્ણે પગની લાત મારી સલ નામના મલ્લનું માથું ભાંગી નાખ્યું ને તોસલ મલ્લના પણ 2 ચીરા કરી નાખ્યા, જેથી તેઓ બંને ધરણી પર ઢળી પડ્યા. એ રીતે ચારુણ, મુષ્ટિક, કૂટ, સલ તથા તોસલ માર્યા ગયા, એટલે બાકીના સર્વ મલ્લ પ્રાણ બચાવવાની ઈચ્છાથી નાસી ગયા. પછી મિત્ર ગોવાળિયાઓને ત્યાં ખેંચી લાવી તેઓને સાથે મળી પગમાં ઝણકાર કરતા ઝાંઝરવાળા શ્રી કૃષ્ણ અને બળદેવજી વાગતા વાંજાઓ વચ્ચે નૃત્ય વગેરેથી રમવા લાગ્યા. શ્રી કૃષ્ણ અને બલભદ્રના એ કર્મથી માત્ર કંસ વિના બ્રાહ્મણો વગેરે બધા મનુષ્યો બહુ સારું કર્યું એમ કહેતા હર્ષ પામ્યા. શ્રેષ્ઠ મલ્લા માર્યા ગયા અને બાકીના મલ્લો નાસી ગયા, એટલે ભોજરાજ કંસે વાજા બંધ કરાવ્યા અને આવા વાક્ય કહ્યા: વસુદેવના આ બંને દુરાચારી છોકરાઓને શહેરમાંથી કાઢી મૂકો, ગોવાળિયાઓનું ધન પડાવી લો, દુર્બુદ્ધિ નંદને કેદ કરો, દુષ્ટ બુદ્ધિવાળા મહાનીચ વસુદેવને તો જલ્દી મારી નાખો અને મારા પિતા ઉગ્રસેનને પણ તરત જ મારી નાખો, કેમ કે તે પણ પોતાના પરિવાર સાથે શત્રુ પક્ષમાં મળ્યો છે. એમ કંસ બકતો હતો. તેટલામાં તો અત્યંત કોપેલા અવિનાશી કૃષ્ણ શરીર હળવું કરી અને ઝડપથી તેના ઊંચા સિંહાસન ઉપર ચડી ગયા. સુરા કંસે પોતાના મૃત્યુરૂપ શ્રી કૃષ્ણને સિંહાસન ઉપર આવતા જોઈ આસન પરથી એકદમ ઉઠી ઢાલ તલવાર લીધા પર દુસ્સહ અને ઉગ્ર તેજવાળા શ્રી કૃષ્ણ આકાશમાં જમણા ડાબા ઘૂમતા બાજ પક્ષીની પેઠે હાથમાં તલવાર લઈ ઘૂમતા કંસને ગરુડ જેમ બળતી સર્પને પકડે તેમ તરત જ પકડ્યો અને કેસ પકડી મસ્તક ઉપરથી ઘસી ગયેલા મુકટવાળા તેને ઊંચા માચડા ઉપરની મલ્લાઓના અખાડાની ભૂમિ પર પછાડ્યો અને સમગ્ર જગતના આશ્રય તથા સ્વતંત્ર કમળનાભ શ્રીકૃષ્ણ પોતે તેના પર પડ્યા. હે રાજા, સિંહ જેમ હાથીની ઘસડે તેમ શ્રીકૃષ્ણ પામેલા કંસને જગતના દેખતા ભૂમિ પર ઘસડવા લાગ્યા. તે વેળા સર્વ મનુષ્યે મોટો હાહાકાર કર્યો. કંસ નિત્ય ખાતા પીતા, બોલતા ચાલતા, સૂતા ને શ્વાસ લેતા વ્યાકુળ બુદ્ધિએ ચક્રાયુદ્ધ શ્રીકૃષ્ણને જ આગળ જોતો, જેથી અંતે બીજાને દુર્લભ તે ભગવાનનું જ સ્વરૂપ પામ્યો. પછી કંસના કંક, ન્યગ્રોધ વગેરે 8 ભાઈઓ ભાઈના વેરનો બદલો લેવા ક્રોધાયમાન થઈ દોડી આવ્યા. પરંતુ રોહિણી પુત્ર બળદેવે અત્યંત વેગથી ઘસી આવેલા તે 8યને સિંહ જેમ પશુઓને મારી નાખે તેમ પરિધ વડે મારી નાખ્યા. તે વેળા આકાશમાં દુંદુભી નગારા વાગવા લાગ્યા. ભગવાનની વિભૂતિ બ્રહ્મા, શંકર વગેરે દેવો પ્રસન્ન થઈ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી તેમની સ્તુતિ કરતા લાગ્યા ને અપ્સરાઓ નાચવા લાગી. તેવામાં હે મહારાજ, પતિઓના મરણથી દુઃખી થયેલી કંસ વગેરેની સ્ત્રીઓના માથા કૂટતી ને આંખોમાંથી આંસુ સારતી ત્યાં આવી અને વીરસૈયામાં સૂતેલા પતિઓને ભેટી તેમનો શોક કરતી વારંવાર આંસુ વરસાવતી માટેથી વિલાપ કરવા લાગી. હે નાથ, ઓ પ્રિય, હે ધર્મજ્ઞ, ઓ દયાળુ, ઓ અનાથ વત્સલ્ય, તમારો નાશ થતા ઘર અને પ્રજા સાથે અમારો પણ નાશ થયો છે. ઓ મહાપુરુષ, આ નગરી પતિ એવા તમારાથી રહિત થઈ અમારી પેટે શોભતી નથી. તેમાં ઉત્સવો તથા મંગળો અટકી પડ્યા છે. તમે નિરઅપરાધી પ્રાણીઓનો ઉગ્ર દ્રોહ કરતા તેથી આ દશા પામ્યા છો. પ્રાણીઓના દ્રોહ કરનાર કયો મનુષ્ય કલ્યાણ પામે છે?
આ કૃષ્ણ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનાર, નાશ પમાડનાર અને રક્ષણ કરનાર છે. તેમનું અપમાન કરનાર કદી સુખી થતો નથી. શ્રી સુખદેવજી બોલ્યા, પછી લોકોનું રક્ષણ કરનાર ભગવાને તે રાણીઓને આશ્વાસન આપી મરેલાઓની લૌકિક ક્રિયા જે કહી છે તે કરાવી અને પછી માતા પિતા દેવકી તથા વસુદેવને કેદમાંથી છૂટા કરાવી. શ્રી કૃષ્ણ અને બલરામે મસ્તકથી તેમના ચરણને સ્પર્શ કરી તેમને વંદન કર્યું. દેવકીને વસુદેવ વંદન કરતા બંને પુત્રોને જગતના ઈશ્વર જાણી શક્તિ થઈને તેમને ભેટ્યા નહીં, પણ બે હાથ જોડી ઊભા રહ્યા. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 44 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.